ચાલો ભૌતિકશાસ્ત્રના એક સૌથી જાણીતા નિયમની વાત કરીએ, ઓહમનો નિયમ. લાગે છે ને એકદમ સીધો સાધો, પણ ખબર છે અસલી મજા તો ત્યારે આવે છે જ્યારે નિયમો તૂટે છે. આજે આપણે એ જ જોવાના છીએ કે ઓહમનો નિયમ ક્યાં અને કેવી રીતે કામ નથી કરતો, અને એ તૂટેલા નિયમો જ આપણી આધુનિક ટેકનોલોજીનો પાયો કેવી રીતે બન્યા. ઓહમનો નિયમ તો આપણે બધા સ્કૂલમાં ભણ્યા છીએ, બરાબર ને? V એ I ના સમપ્રમાણમાં છે. એકદમ સિમ્પલ. સમજો કે એક પાઇપમાં પાણી વહી રહ્યું છે. તમે જેટલું વધુ દબાણ આપો એટલે કે વોલ્ટેજ, તેટલું જ વધુ પાણી એટલે કે પ્રવાહ વહેશે. આટલો સીધો સાદો સંબંધ છે. અને હા, મોટાભાગના સામાન્ય વાહકો માટે આ વાત એકદમ સાચી પણ છે. અને જો આ સંબંધને આપણે ગ્રાફ પર જોઈએ તો એ દેખાશે બિલકુલ એક સીધી લીટી. આ જ તો ઓહમના નિયમની ખાસિયત છે. એકદમ સીધું, સરળ અને અનુમાનિત. પણ આ તો થઈ એક આદર્શ દુનિયાની વાત. વાસ્તવિક દુનિયા અને ખાસ કરીને આપણા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આના કરતાં ઘણા વધારે જટિલ હોય છે. બસ અહીંથી જ આપણી અસલી વાત શરૂ થાય છે. શું થાય જો આ સીધી લીટી વળી જાય? જો આ સીધો સાદો સંબંધ એક અણધાર્યો વળાંક લે? આ સવાલોનો જવાબ જ આપણને સીધો આધુનિક ઇલેક્ટ્રોનિક્સના હૃદય સુધી લઈ જશે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું સમજવાના છીએ. પહેલાં તો નિયમ શું છે એ જોઈશું, અને પછી જોઈશું કે એ ક્યાં તૂટે છે. 3 મુખ્ય મર્યાદાઓ છે. એક છે વક્રરેખા, બીજી છે દિશા, અને ત્રીજી એકદમ અજીબ ઉલટાવાનો સંબંધ. અને હા, આ ખાસ ધ્યાનથી સમજજો, કારણ કે બોર્ડની પરીક્ષામાં આ અપવાદોમાંથી જ સૌથી વધુ સવાલો પૂછાય છે. ચાલો તો શરૂ કરીએ આપણી પહેલી મર્યાદા સાથે. એ છે વક્રરેખા. અહીં આપણી પહેલી સીધી લીટી એકદમ રસપ્રદ વળાંક લે છે. અને સાચું કહું તો અહીંથી જ ફિઝિક્સનો અસલી જાદુ શરૂ થાય છે. હવે જરા આ ગ્રાફ જુઓ. થાય છે એવું કે જ્યારે કોઈ વાહકમાંથી વધુ પડતો પ્રવાહ પસાર થાય ત્યારે ઇલેક્ટ્રોન ખૂબ ઝડપથી દોડે છે અને અણુઓ સાથે વધારે અથડાય છે. આ અથડામણને કારણે ગરમી ઉત્પન્ન થાય છે, અને આ ગરમીથી અણુઓ પોતે ધ્રુજવા લાગે છે, જેનાથી ઇલેક્ટ્રોન માટે આગળ વધવાનો રસ્તો મુશ્કેલ બની જાય છે. મતલબ કે અવરોધ વધી જાય છે. અને બસ આ જ કારણ છે કે V અને I નો સંબંધ સીધો રહેતો નથી અને ગ્રાફ વળી જાય છે, જેવો આપણે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરમાં જોઈએ છીએ. અને એક વાત યાદ રાખજો, આ કોઈ ખામી નથી, આ તો એક ફીચર છે. આ જે અસુરેખ વર્તન છે ને, એ જ તો આપણા સ્માર્ટફોન અને કમ્પ્યુટરમાં રહેલા કરોડો ટ્રાન્ઝિસ્ટરનો પાયો છે. ઓકે, તો આપણે જોયું કે પ્રવાહનું મૂલ્ય વધારવાથી સંબંધ બદલાઈ જાય છે. પણ જો આપણે પ્રવાહની દિશા જ બદલી નાખીએ તો શું થાય? હવે વાર્તા માત્ર કેટલો પ્રવાહ વહે છે એની નથી, પણ કઈ દિશામાં વહે છે એની પણ છે. આને સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે ઇલેક્ટ્રિક સર્કિટ એક વન વે રોડ છે. ફોરવર્ડ બાયસ એટલે ગ્રીન સિગ્નલ, પ્રવાહ આરામથી પસાર થઈ શકે છે. અને રિવર્સ બાયસ એટલે રેડ સિગ્નલ, બસ રસ્તો બંધ, પ્રવાહ ત્યાં જ અટકી જાય છે. અને જુઓ, આ PN જંક્શન ડાયોડનો ગ્રાફ બરાબર આ જ વાત બતાવે છે. જ્યારે વોલ્ટેજ પોઝિટિવ હોય એટલે કે ફોરવર્ડ બાયસમાં, ત્યારે પ્રવાહ સરળતાથી વહે છે. પણ જેવો જ વોલ્ટેજ નેગેટિવ થાય એટલે કે રિવર્સ બાયસમાં, પ્રવાહ લગભગ શૂન્ય પર આવી જાય છે. આ જે વન વે દરવાજા જેવું કામ છે ને, એનો જ ઉપયોગ આપણા ફોન ચાર્જરમાં AC કરંટને DCમાં બદલવા માટે થાય છે. હવે આપણે ત્રીજી અને સૌથી વિચિત્ર મર્યાદા પર આવીએ છીએ. અહીં તો સંબંધ એટલો જ જટિલ બની જાય છે કે જાણે ફિઝિક્સના સામાન્ય નિયમોને જ પડકાર ફેંકતો હોય. અહીં એવું બને છે કે એક જ કારણના એક કરતાં વધુ પરિણામો મળી શકે છે. આનો સીધો સાદો મતલબ એ છે કે જો તમને પ્રવાહનું એક મૂલ્ય ખબર હોય તો પણ તમે ચોક્કસપણે ના કહી શકો કે વોલ્ટેજ કેટલો હશે, કેમ કે એકથી વધુ શક્યતાઓ હોઈ શકે છે. આ ગેલિયમ આર્સેનાઇડનો ગ્રાફ જુઓ. આ તો ખરેખર અકલ્પનીય છે. ગ્રાફના વચ્ચેના ભાગ પર ધ્યાન આપો. અહીં જેમ જેમ વોલ્ટેજ વધે છે તેમ તેમ પ્રવાહ ઘટી રહ્યો છે, ઊંધું થઈ રહ્યો છે. આને કહેવાય છે ઋણ અવરોધ. આપણી સામાન્ય સમજ તો એમ કહે છે કે વોલ્ટેજ વધે તો પ્રવાહ વધવો જોઈએ, પણ અહીં એવું નથી. અને આ વિચિત્ર વર્તનને કારણે જ તમે જોઈ શકો છો એક જ પ્રવાહનું મૂલ્ય 2 અલગ અલગ વોલ્ટેજ પર જોવા મળે છે. તો આપણે આ 3 અલગ અલગ મર્યાદાઓ જોઈ, પણ આ બધાનો મતલબ શું? શું આ ખાલી નિયમના અપવાદો છે? ના, હકીકત એ છે કે આપણી આધુનિક ટેકનોલોજી માટે આ અપવાદો જ અસલી નિયમ છે.
ચાલો હવે બધા ટુકડા જોડીએ. પહેલી મર્યાદા, પેલો વક્રગ્રાફ, એનાથી બન્યા ટ્રાન્ઝિસ્ટર, જે આપણા ડિજિટલ મગજના ન્યુરોન્સ જેવા છે. બીજી મર્યાદા, દિશાવાળી, એનાથી બન્યા ડાયોડ્સ, જે એસીને ડીસીમાં ફેરવે છે. અને ત્રીજી, પેલી સૌથી વિચિત્ર મર્યાદા, એનાથી બને છે ઓસિલેટર, જે આપણા માઇક્રોવેવ અને મોબાઈલ ફોન ચલાવે છે. ટૂંકમાં આ તૂટેલા નિયમો જ આખી આધુનિક ઇલેક્ટ્રોનિક્સનો પાયો છે. એટલે હવેથી આને ઓહમના નિયમની ખામીઓ તરીકે જોવાનું બંધ કરી દઈએ. આ ખામીઓ નથી, આ તો તકો છે. આ એવા સિદ્ધાંતો છે જેનો ઉપયોગ કરીને એન્જિનિયરોએ આપણી આખી દુનિયા બનાવી છે. અને બસ આ જ વિચારસરણી તમને બોર્ડની પરીક્ષામાં બીજાઓથી આગળ રાખશે. ખાલી નિયમ ગોખી નાખવો એ પૂરતું નથી, એની મર્યાદાઓ અને એમાંથી જન્મતી શક્તિને સમજવી જરૂરી છે. અને જતાં જતાં એક સવાલ મૂકી જાઉં છું. જો ઓહમના નિયમ જેવા આટલા મૂળભૂત નિયમની પણ મર્યાદાઓ હોય તો એ આપણને વિજ્ઞાન વિશે શું શીખવે છે? કદાચ વિજ્ઞાન એટલે પથ્થરની લકીર જેવા નિયમોનો સંગ્રહ નહીં, પણ આપણી આસપાસની જટિલ દુનિયાને સમજવા માટે બનાવેલા મોડલ્સનો સતત વિકસતો સમૂહ. આના પર જરૂર વિચાર કરજો.